સાહેબ, આ ખાડિયા વિસ્તારમાં આપણે આવ્યા છીએ અને ખાડિયામાં જે પરિવર્તન આવવાની ચર્ચા વર્ષોથી ચાલતી આવતી હતી, બધી પાર્ટીઓ આવતી હતી, તો આ ફેરી કોંગ્રેસે પરિવર્તન લાવીને બહુ મોટું ઇતિહાસ રચ્યું છે આપણા વિસ્તાર ખાડિયામાં. તો આપ વડીલ છો અને આપ અહીંયાના જ રહેવાસી છો, તો આપનું શું છે અભિપ્રાય? ખાડિયાની અંદર ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, કોર્પોરેટરો, સંસદ સભ્યો બધા આવતા હતા અને ખાડિયાની પ્રજાએ સંપૂર્ણ વિશ્વાસ એ લોકો ઉપર મૂક્યો છે. પણ છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય, ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, એ ખાડિયાની પ્રજાને ઉપયોગ કરી, પરંતુ જે ખાડિયાની પ્રજાને પ્રાથમિક સુવિધા, આરોગ્યની સુવિધા, એજ્યુકેશનની સુવિધા એ બધીથી વંચિત રાખ્યા. આજે પ્રજા એટલી કંટાળી ગઈ છે. અને બીજું કે જ્યાં જુઓ ત્યાં કોમર્શિયલ બાંધકામ, જ્યાં જુઓ ત્યાં પોરોમાં ગોડાઉનો, જ્યાં જુઓ ત્યાં માનો કે રસ્તા જે હોય, જ્યારે આ કોર્પોરેટરોને પ્રજા ફરિયાદ કરે તો કે થઈ જશે કરીને 12 મહિના 2 વર્ષ સુધીને રોડો રિપેર ના થાય. ખાડાઓમાંથી જવું પડે, સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય ના હોય, બંધ હોય. બીજી પરિસ્થિતિ એવી હતી કે એ લોકો એવું સમજતા હતા કે અમે ખાડિયા, ભાજપ એટલે ખાડિયાનું ઘર, અને એમાં અમને કોઈ હરાઈ શકતા નથી. પરંતુ આજે બહુ જ સારી રીતે કહેવું પડશે અને ખાડિયાની પ્રજાને નમન કરવું પડશે કે તેમણે આ જે રિઝલ્ટ આપ્યું અને 52 વર્ષે કોંગ્રેસ 52 વર્ષે પરિવર્તન આપ્યું અને કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટીને મોકલ્યા. આ એક મોટી સિદ્ધિ કહીએ કે ભાજપની પડતી કરી. કેમ કે ભાજપ જ્યારથી શરૂઆત થઈ તો એ ખાડિયાથી થયેલી અને ખાડિયાથી આખા દેશની અંદર માનો કે એ બન્યા. ત્યારે આજે પરિસ્થિતિ એવી બની કે જ્યાંથી માનો કે ઘર હતું એ ઘર ગયું અને બીજે બધે માનો કે આવ્યું. આ ખાડિયા એવું છે કે ક્રાંતિકારી નેતા, આગવી સૂઝવાળા પ્રજાજનો છે અને તે જો આ રીતેની માનો કે આ પેટર્ન અમે જોઈ છે તો અમને આશા છે કે આગામી દિવસોની અંદર બી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી જાકારો આપશે. સર, બીજું એ કહેવાનું કે ખાડિયા જે વિકાસની આપણે વાત કરીએ તો એમ તો કોમર્શિયલ તો થઈ ગયું છે, દારૂના અડ્ડા ચાલે છે, પણ મધ્યમ વર્ગને ગરીબ લોકોને જે સ્કૂલો હતી એના માટે સ્કૂલો કેમ આટલા વર્ષથી ભાજપ રાજ કરે છે અને આપણા ગુજરાતી સમાજના હિન્દુઓ જે વડીલો પાછી અહીંયા રહી રહ્યા છે તો એમના માટે સ્કૂલોનું, બચ્ચાઓનું એજ્યુકેશન માટેનું કેટલી બધી તકલીફો છે અને પીડિત લોકો માટે શું કહેવા માંગો છો? વર્ષો પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કોંગ્રેસના શાસન હતું અને એમના કોર્પોરેટરે ડોનેટર રહી અને સારી મ્યુનિસિપલ શાળાઓ ઊભી કરી. મોટા બિલ્ડિંગો છે અત્યારે અને બધે. હવે ભારતીય જનતા પાર્ટી જ્યારથી 85થી માનો કંઈ આવ્યા એટલે એમણે ધીરે ધીરે શું કર્યું કે મ્યુનિસિપાલિટીની અંદર જે છોકરાઓની હાજરી થતી હતી ત્યાં આગળ એમ કે પ્રાઇવેટ સ્કૂલોને પરમિશન આપીને ખાડિયામાં ઊભી કરી અને ત્યાંના જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીચરોની અછત આપે, પછી માનો કે દાખલા અને એ થાય અને એ રીતે માનો કે સ્કૂલો બધી બંધ કર્યા પછી એમણે કોઈ ઇન્ટરેસ્ટ નહોતો કે ભાઈ સ્કૂલો ચલાવવી. બીજું કે પહેલાંના જ વખતની અંદર આરોગ્ય એટલે દવાખાનાની અંદર પ્રસૂતિઓ બી હતી અને પ્રસૂતિ ગૃહોની અંદર 30 રૂપિયામાં આખી ડિલિવરીઓ થતી હતી. હવે એની અંદર પરિસ્થિતિ એવી બની કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું એમાં એમણે જે પ્રસૂતિ ગૃહો હતા એ આડકતરી રીતે બંધ કરી અને પ્રાઇવેટ પ્રસૂતિ ગૃહોને
સપોર્ટ કર્યો. એમાં ખાસ કરીને કહીએ તો એમના મેયર મુકુલભાઈ શાહ એ પોતાનું દવાખાનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માંડવીની પોરમાં હતું અને માંડવીની પોરની અંદર છીપા માવજીની પોરે આ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રસૂતિ ગૃહ હતું. પણ એ પોતાનો ધંધો ચાલવા માટે અમે એ બંધ કર્યું. હવે પરિસ્થિતિ એવી છે કે આજે કોઈ પણ જગ્યાએ પ્રસૂતિ ગૃહ છે નહીં. બીજું હમણાં તાજેતરની અંદર અશોક ભટ્ટ સાહેબને લોકોએ બહુ વિનંતી કરી એટલે અશોક ભટ્ટે એક મિની સિવિલ હોસ્પિટલ અહીંયા ખાડિયા ખાતે બનાવી, પણ એ બી જર્જરિત હાલતમાં થઈ અને મિની સિવિલ પણ બંધ કરવામાં આવી. અને એની પાછળ બધા સ્થાનિક લોકોએ પછી માનો કે એક સંગઠન ચાલે છે શ્રેષ્ઠ ખાડિયા અભિયાન, એણે ભાઈ માનો કે રજૂઆતો કરી, પ્લસ કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆતો કરી, રીંગણ ખેડાવાળાનું તો મેં પણ સ્ટેટમેન્ટ આવ્યું હતું અને એમણે બી રજૂઆતો કરી અને છેક સુધી રજૂઆત કરવા છતાં પણ ત્યાં આગળ અહીંયાથી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ ગઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની હસ્તકની અર્બન હેલ્થ સેન્ટર ચાલુ થયું. હવે અર્બન હેલ્થ સેન્ટરની અંદર નથી કોઈ સુવિધાઓ, માત્ર દવાઓ આપે છે ને એક ડૉક્ટર આવે છે, બાકી કોઈ ડૉક્ટર બીજા આવતા નથી. એટલે પ્રજાને તો પરિસ્થિતિ એવી બની કે સામે એની સાઈડે જમાલપુરની અંદર પૂરતી સગવડ માનો કે એ લોકોએ છે. ત્યાં પ્રસૂતિ ગૃહ છે, 24 કલાક એ છે, છીપા હોસ્પિટલ છે, અને જ્યારે ખાડિયામાં હોસ્પિટલ હતી એ જતી રહી. એટલે આ વખતે ખાડિયાની અંદર પ્રજાએ બહુ શોષણ જોયું અને પછી એમને એમ લાગ્યું કે હવે કંઈક આપણે ચેન્જીસ લાવીએ અને એના હિસાબે આ ખાડિયામાં ચેન્જીસ આવ્યું એમ મારું માનવું છે.